આપ સૌનું સ્વાગત છે મની પટેલ વ્લોગમાં। આજ રોજ મછાડ ગામ તાડ ફળિયા ખાતે આવેલું માછી ફળિયાની અંદર સુંદર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। યજ્ઞનો સંપૂર્ણ લાભ તમે આ વિડિયો થકી લઈ શકો છો। અને જો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આવા ઘણા વિડિયોઝનો આનંદ લઈ શકો છો। ओम महा शरद्यो शुद्धोदक યજ્ઞ એક સનાતન ધર્મમાં સામાન્ય રીતે મંત્રો સાથે અગ્નિમાં આહુતિ દેવાની અતિ પ્રાચીન અને મહત્વપૂર્ણ ક્રિયા છે। ત્યાગ, બલિદાન, શુભ કર્મ, પોતાના પ્રિય ખાદ્ય પદાર્થો અને મૂલ્યવાન સુગંધિત પૌષ્ટિક દ્રવ્યોને અગ્નિ તથા વાયુના માધ્યમથી સમસ્ત સંસારના કલ્યાણ માટે યજ્ઞ દ્વારા વિતરિત કરવામાં આવે છે। વાયુ શોધનથી સૌને આરોગ્યવર્ધક શ્વાસ લેવાનો અવસર મળે છે। હવન થયેલા પદાર્થ વાયુભૂત થઈ પ્રાણીમાત્રને પ્રાપ્ત થાય છે અને તેમના સ્વાસ્થ્યવર્ધન, રોગ નિવારણમાં સહાયક થાય છે। યજ્ઞકાળમાં ઉચ્ચારિત વેદ મંત્રોનો પુનિત શબ્દધ્વનિ આકાશમાં વ્યાપ્ત કરી લોકોના અંતઃકરણને સાત્વિક અને શુદ્ધ બનાવે છે। મંત્રોમાં અનેક શક્તિના સ્રોત દબાયેલા છે। જે પ્રકારે અમુક સ્વરવિન્યાસ યુક્ત શબ્દોની રચના કરવાથી અનેક રાગરાગિણીઓ બની જતી હોય છે અને તેમનો પ્રભાવ સાંભળવાવાળા પર વિભિન્ન પ્રકારે થાય છે, તે જ પ્રકારે મંત્રોચ્ચારણથી પણ એક વિશિષ્ટ પ્રકારના ધ્વનિ તરંગ અને તેમનો ભારી પ્રભાવ વિશ્વવ્યાપી પ્રકૃતિ પર, સૂક્ષ્મ જગત પર તથા પ્રાણીઓના સ્થૂળ તથા સૂક્ષ્મ શરીરો પર પડે છે। યજ્ઞ દ્વારા શક્તિશાળી તત્વ વાયુમંડળમાં ફેલાવાય છે। યજ્ઞનો ધુમાડો આકાશમાં જઈ વાદળ બની જાય છે। વર્ષાના જળ સાથે જ્યારે તે પૃથ્વી પર આવે છે તો તેનાથી પરિપુષ્ટ અન્ન, ઘાસ તથા વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે, જેના સેવનથી મનુષ્ય તથા પશુ પક્ષી સૌ પરિપુષ્ટ થાય છે। અનેક પ્રયોજનો માટે, અનેક કામનાઓની પૂર્તિ માટે અનેક વિધાનો સાથે અનેક વિશિષ્ટ યજ્ઞ પણ કરી શકાય છે। દશરથે પુત્રેષ્ટિ યજ્ઞ કરી 4 ઉત્કૃષ્ટ સંતાન પ્રાપ્ત કર્યા હતા। અગ્નિપુરાણમાં તથા ઉપનિષદોમાં વર્ણિત પંચાગ્નિ વિદ્યામાં આ રહસ્ય ખૂબ વિસ્તારપૂર્વક બતાવાયું છે। વિશ્વામિત્ર આદિ ઋષિ પ્રાચીન કાળમાં અસુરતા નિવારણ માટે મોટા મોટા યજ્ઞ કરતા હતા। રામલક્ષ્મણને આવા જ એક યજ્ઞની રક્ષા માટે સ્વયં જવું પડ્યું હતું। લંકા યુદ્ધ બાદ રામે 10 અશ્વમેધ યજ્ઞ કર્યા હતા। મહાભારત પશ્ચાત કૃષ્ણે પણ પાંડવો પાસે એક મહાયજ્ઞ કરાવ્યો હતો। તેમનો ઉદ્દેશ્ય યુદ્ધજન્ય વિક્ષોભથી ક્ષુબ્ધ વાતાવરણની અસુરતાનો સમાધાન કરવાનો જ હતો। જ્યારે પણ આકાશના વાતાવરણમાં અસુરતાની માત્રા વધી જાય તો તેનો ઉપચાર યજ્ઞ પ્રયોજનોથી વધુ બીજો કાંઈ હોઈ ન શકતો। ધાર્મિક માન્યતા અનુસાર યજ્ઞ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે। તેનાથી નકારાત્મકતા દૂર થાય છે।
તેનાથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે. જો વ્યક્તિની રાશિમાં ગ્રહોની ચાલ ખરાબ હોય તો યજ્ઞ કરી શકાય છે. તેનાથી કુંડળીના દોષને સુધારી શકાય છે.
તો આ હતા યજ્ઞના ઘણા ફાયદા અને યજ્ઞ કરવા પાછળનું મહત્વ. પરંતુ હવેના સમયમાં યજ્ઞ એટલે એક મનોરંજન અને ખાવા પીવા માટેનું મોટું ઉદાહરણ બની ચૂક્યું છે. યજ્ઞમાં લોકો જાય તો છે, પરંતુ યજ્ઞમાં સાંભળેલા મંત્રો કે શબ્દોને જીવનમાં ઉતારતા નથી. યજ્ઞની પરિભાષા તમારા માટે શું છે એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવા જ ઘણા બધા વિડિયોઝ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. તો વિડિયોઝ જુઓ અને તમારા કે તમારા આસપાસના બાળકોને આપણા સનાતન ધર્મ અને સંસ્કાર સાથે જોડાયેલા રાખવાની એક કોશિશ જરૂર કરજો. Subscribe now, Money Patel Vlog.